એકદમ નવી રીતે બનતા બટેટાના ચિપ્સના ભજીયા સ્વાદમાં એટલા જબરજસ્ત છે કે તેને ચા સાથે ખાવાની મજા આવી જાય છે. તો આ ભજીયામાં આપણે બટેટાની ચિપ્સની વચ્ચે એકદમ ચટપટો મસાલો ભરશું અને અમુક ટિપ્સ સાથે ભજીયાનું બેટર તૈયાર કરશું, જેનાથી સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ ભજીયા એકદમ ફૂલેલા તૈયાર થશે અને જરા પણ તેલને એબ્ઝોર્બ નહીં કરે. તો એક સરખા ભજીયાથી કંઈક અલગ એકવાર ભરેલા બટેટાની ચિપ્સના ભજીયા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ભજીયા માટે બટેટાની ચિપ્સ તૈયાર કરવા મેં 4 બટેટાને લઈને તેનો છાલનો ભાગ કાઢી લીધેલો છે. તો ચિપ્સ માટે આ રીતના મીડિયમ સાઇઝના બટેટાની પસંદગી કરવી, મોટા બટેટા ન લેવા. એક બટેટાને લઈને સ્લાઇસર ઉપર આ રીતના આડું રાખી દઈએ અને ઉપર નીચે કરતા જઈને તેમાંથી ચિપ્સ તૈયાર કરી લઈએ. તો બટેટાને આડું રાખવાથી તેની એક સરખી ચિપ્સ તૈયાર થાય છે. તો મેં બધા જ બટેટાની ચિપ્સ કરી લીધેલી છે. હાથમાં લઈને તમને બતાવું તો આ રીતની એકદમ પતલી ચિપ્સ તૈયાર થઈ છે. તમે તેને હાથેથી પણ કરી શકો છો. તો હવે બટેટાની ચિપ્સને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. અને હવે ચિપ્સમાંથી બધું જ પાણી ચાયણાની મદદથી કાઢી લઈએ અને હવે તેને થોડી પોળી કરી લઈએ, જેથી તે ડ્રાય થઈ જાય. હવે ભજીયાનું બેટર બનાવવા માટે મેં ચણાનો લોટ લીધેલો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો ચણાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને બધા જ મસાલાને લોટમાં મિક્સ કરી લઈએ. તો લોટના આ માપથી 20 થી 25 નંગ જેટલા ભજીયા તૈયાર થશે. અને હવે લોટમાં પાણી એડ કરતા જઈને ભજીયા માટેનું મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો ભજીયાનું બેટર બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એકસાથે વધુ પડતું પાણી એડ કરીને બેટરને પતલું નથી કરવાનું, નહીં તો ભજીયા બરાબર નહીં થાય. તો મેં બેટરને તૈયાર કરી દીધેલું છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે તેવું મીડિયમ થીક છે. સાથે તે ચમચાના પાછળના ભાગને કોટ કરી લે છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1 કપની ઉપર 1/4 કપ એટલે કે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરને હાથની મદદથી થોડી વાર માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે. સાથે તેનો કલર પણ થોડો બદલાઈ ગયો છે, મીન્સ તે તૈયાર થઈ ગયું છે. તો હવે તેને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ભજીયાના બેટરને ફેટી લેવાથી તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય છે. બેટરને ફેટવાથી તેનો કલર બદલાઈ જાય છે અને તે એકદમ ફૂલેલું તૈયાર થઈ જાય છે, જેનાથી કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ ભજીયા ફૂલેલા તૈયાર થાય છે. અહીંયા જો તમારી પાસે બેટર ફેટવાનો સમય ના હોય તો તમે બેટરમાં 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દેજો. હવે ચિપ્સ વચ્ચે ભરવાનો મસાલો તૈયાર કરવા મેં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો હવે બટેટાને મેશ કરી લઈએ, જેથી તે મસાલામાં ભળી જાય. તો જેને એકદમ સહેલુંમાં ચિપ્સ માટે આપણે 4 કાચા બટેટા લીધેલા હતા અને મસાલા માટે આપણે 4 બાફેલા બટેટા લીધેલા છે. બંનેનું માપ સરખું રાખેલું છે. તો મેં બટેટાને સારી રીતે મેશ કરી લીધેલા છે. અને હવે મસાલા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો મિક્સર જારમાં 4 થી 5 તીખા લીલા મરચાં એડ કરી દઈએ. તો અહીં આપણે મસાલામાં લાલ મરચું પાવડર એડ નથી કરવાના, એટલે મરચાંની તીખાશ તમે વધુ રાખજો. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 6 થી 7 લસણની કળી અને 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સાતળવા માટે વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું, 5 થી 6 લીમડાના પાન, 1 પિંચ જેટલી હિંગ અને વાટેલી પેસ્ટને એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 1 મિનિટમાં જ આપણી પેસ્ટ સતરાઈ ગઈ છે. તો હવે તેમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. અને હવે વઘારને લઈ લઈએ અને હવે મેશ કરેલા બટેટામાં વઘારને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મસાલામાં આદુ, મરચાં, લસણની તીખાશ સાથે લીંબુની ખટાશને લીધે તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મસાલો ભરવા માટે બટેટાની ચિપ્સને લઈ લઈએ. તો ચિપ્સ સારી રીતે સુકાઈ ગઈ છે. એક સાથે 2 ચિપ્સને લઈ લઈએ અને તેમાંથી 1 ચિપ્સને લઈને તેની ઉપર મસાલો રાખીને તેને થોડો સ્પ્રેડ કરી દઈએ. અને હવે મસાલાને બીજી ચિપ્સથી બંધ કરી દઈએ. અને હવે આ રીતના ચિપ્સ વચ્ચે મસાલાને ભરી લઈએ. તો મેં બટેટાની ચિપ્સની વચ્ચે મસાલાને ભરી લીધેલો છે. ભજીયા બનાવતી વખતે બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચિપ્સ વચ્ચે આપણે મસાલો ભરીને ભજીયાને ફટાફટ તૈયાર કરી લેવાના છે. જો ચિપ્સ વચ્ચે આપણે મસાલાને ભરીને રાખશું તો તેમાંથી પાણી રિલીઝ થશે અને ભજીયા બરાબર નહીં બને.
તો 10 મિનિટ પછી ભજીયાના બેટરમાં ચણાનો લોટ એકદમ સારી રીતે પલળી ગયું છે અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો ભજીયાના બેટરમાં થોડું ગરમ તેલ એડ કરવાથી ભજીયા એકદમ ફૂલેલા અને ક્રિસ્પી તૈયાર થાય છે. તો તેલ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે ભજીયા બનાવવા માટે મસાલા સાથે સ્ટફ થયેલી બટેટાની ચિપ્સને લઈ લઈએ. હવે તેને બેટરથી કોટ કરી લઈએ અને ચમચીમાં લઈને વધારાના બેટરને કાઢી લઈએ. અને હવે તેને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. તેમાં બટેટાની ચિપ્સને એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા ભજીયા લઈ લીધેલા છે. હવે તેને હળવે હાથે ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો બટેટાના ભજીયા બનાવતી વખતે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે, જે રીતે અંદર સુધી સારી રીતે તળાઈ જાય અને જરા પણ કાચા ન રહે. તો ભજીયાને તળાતા લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. એક ભજીયાને હાથમાં લઈને તમને બતાવું તો તે એકદમ ફૂલેલા તૈયાર થયા છે. સાથે ઉપરથી ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયા છે. મીન્સ તે સારી રીતે તળાઈ ગયા છે. તળાયેલા ભજીયાને ઝારામાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ભરેલા બટેટાની ચિપ્સના ભજીયા તૈયાર થયા છે. બટેટાની ચિપ્સની વચ્ચે ચટપટો મસાલો ભરીને ભરેલા બટેટાના ચિપ્સના ભજીયા સ્વાદમાં એટલા જબરજસ્ત તૈયાર થાય છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.